કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે પી વિભાગના તત્વોમાં ડાયઓક્સિજન વિશે ભણવાનું છે. તો પહેલા આપણે લઈએ છીએ બનાવટ. તો બનાવટ બે પ્રકારની છે. એક તો પ્રયોગશાળામાં કઈ રીતે બનાવાય છે અને બીજું ઔદ્યોગિક ક્ષેત્રે આપણે કઈ રીતે બનાવીએ છીએ. તો પહેલી બનાવટ પ્રયોગશાળામાં લઈએ. તો પ્રયોગશાળામાં બનાવટ જેમાં આપણે શું કરવાનું છે, ઓક્સિજન યુક્ત ક્લોરેટ સંયોજન અથવા નાઇટ્રેટ સંયોજન અથવા પરમેંગેનેટ સંયોજન નું ઉષ્મીય વિઘટન કરવાનું છે. પોઈન્ટ લખીએ. ઓક્સિજન યુક્ત ક્લોરેટ નાઇટ્રેટ અથવા પરમેંગેનેટ સંયોજનનું વિઘટન થઈને ડાયઓક્સિજન બને છે. હવે ચોપડીમાં આપણને ફક્ત ક્લોરેટ માટેની રિએક્શન આપી છે. હું આજે નાઇટ્રેટ અને પરમેંગેનેટ બંનેની રિએક્શન આપીશ અને ત્રણે ત્રણના આપણે ક્ષાર લેવાના છે. ક્લોરેટ ક્ષાર, નાઇટ્રેટ ક્ષાર અને પરમેંગેનેટ. તે આપણે પોટેશિયમ લઈશું. તો પહેલું લઈએ છીએ KClO3. આનું નામ થાય છે પોટેશિયમ ક્લોરેટ. તો પોટેશિયમ ક્લોરેટનું વિઘટન જો નોર્મલી આપણે કરીએ, એટલે કે કોઈ ઉદ્દીપક વગર કરીએ, તો પ્રક્રિયા ખૂબ જ ધીમી થતી હોય છે. તો આનું વિઘટન આપણે મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 નો પાવડર તે ઉદ્દીપક તરીકે ઉમેરવામાં આવે અને પોટેશિયમ ક્લોરેટમાંથી આપણને મળે છે ઓક્સિજન અને બાય પ્રોડક્ટમાં વધે છે KCl. પ્રક્રિયાને બેલેન્સ કરીએ. ઓક્સિજન 3, ઓક્સિજન 2. પહેલું કામ બંનેને ક્રોસ મલ્ટીપ્લાય કરો. આને 2 વડે મલ્ટીપ્લાય, આને 3 વડે. ઓક્સિજન 6 અને ઓક્સિજન 6 બેલેન્સમાં છે. KCl 2 મોલ, તો અહીંયા 2 મોલ. આ થઈ ગયું પોટેશિયમ ક્લોરેટ. હવે હું પોટેશિયમ નાઇટ્રેટ ક્ષારનો ઉપયોગ કરું છું. તો બીજું રિએક્શન મારી પાસે છે KNO3, જેને આપણે કહીએ છીએ પોટેશિયમ નાઇટ્રેટ. આને ગરમ કરવામાં આવે, વિઘટન થશે આનું અને આમાંથી મળે છે આપણને એક તો ઓક્સિજન, ઓક્સિજનની બનાવટ છે. બીજું આમાંથી પોટેશિયમ નાઇટ્રાઇટ એટલે કે KNO2 પોટેશિયમ નાઇટ્રાઇટ બને છે. પ્રક્રિયા સમીકરણને બેલેન્સ કરીએ. તો બેલેન્સિંગમાં જુઓ, K1 N1 N1 ઓક્સિજનને બેલેન્સ કરવાના. 3 ઓક્સિજન. અહીંયા ઓક્સિજન 2 ને 2 4. તો તમે આવું કરી શકો, અહીંયા હાફ કરો તો આ 2 અને આ 2 કટ થયા, એટલે પ્રક્રિયા અહીંયા બેલેન્સમાં છે. હવે તમારે આ જે અપૂર્ણાંક સંખ્યા છે તેને દૂર કરવી હોય તો આખી પ્રક્રિયાને 2 વડે ગુણાકાર કરો. તો આ 2, અહીંયા 2, અહીંયા 2 વડે ગુણાકાર થશે એટલે આ છેદમાં 2 દૂર થઈ જશે અને આપણને મળશે ઓક્સિજન. ત્રીજું પ્રક્રિયા સમીકરણ પરમેંગેનેટ. ખાસ તો KMnO4, જેને આપણે કહીએ છીએ પોટેશિયમ પરમેંગેનેટ, જેનું વિઘટન કરવાનું છે આપણે. તો પોટેશિયમ પરમેંગેનેટનું વિઘટન કરતા પોટેશિયમ મેંગેનેટ, જેનું અણુસૂત્ર K2MnO4 થાય છે. બંને વચ્ચેનો ડિફરન્સ અહીંયા હમણાં સમજાવું છું. પહેલા આપણે પ્રોડક્ટ લખીએ. પોટેશિયમ મેંગેનેટ પ્લસ ઓક્સિજન બને છે.
પ્રક્રિયાને બેલેન્સ કરીએ તો બેલેન્સિંગ માટે જો K2 અહીંયા 2 મોલ લ્યો. હજી આમાં એક બાય પ્રોડક્ટ છૂટી પડશે, ઓક્સિજન પ્લસ MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ. હવે જો પોટેશિયમ 2 મેંગેનીઝ 2 મેંગેનીઝ 1 અને આ 1 2, ઓક્સિજન 4 દુ 8, અહીંયા છે 4, અહીંયા છે 2, એટલે અહીંયા ઓક્સિજનના કેટલા મોલ કરો 2. હવે આ પર મેંગેનેટ અને મેંગેનેટ વચ્ચેનો ડિફરન્સ શું છે તો એ બાજુમાં સમજીએ. આનું આયનીકરણ કરો એટલે K પ્લસ અને MnO4 માઇનસ. જો MnO4 માઇનસ હોય તો તેને પર મેંગેનેટ આયન કહીએ છીએ, અને જો MnO4 માઇનસ 2 હોય તો આ આયનને મેંગેનેટ આયન કહીએ છીએ. હવે આ -2 છે તો આનો મારે આ વીજભાર દૂર કરવો હોય તો કેટલા પોટેશિયમ ઉમેરવા પડે 2, એટલા માટે પોટેશિયમ મેંગેનેટ થાય છે અહીંયા K2MnO4. તો આ થઈ ગઈ તમારે પહેલી બનાવટ. ચલો બનાવટ નંબર 2. તો બીજી બનાવટમાં આપણે શું કરીએ છીએ, વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં જે ધાતુના ઓક્સાઇડ સંયોજનો શ્રેણીમાં છેલ્લે આવતા હોય તેનું ઉષ્મીય વિઘટન કરતા ઓક્સિજન બને છે. થિયરી લખીએ પહેલા તો. વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં જે ધાતુના ઓક્સાઇડ શ્રેણીમાં નીચે સ્થાન ધરાવતા હોય તેનું ઉષ્મીય વિઘટન કરતા શું મળે છે, ડાયઓક્સિજન. ડાયઓક્સિજન મળે છે. હવે આપણે અહીંયા એનું પ્રક્રિયા સમીકરણ સમજીએ. તો આ બનાવટની અંદર 4 પ્રકારના ઓક્સાઇડ અહીં બ્રેકેટમાં આપું છું. એક તમારે સિલ્વર, એક મર્ક્યુરી અને એક પીબી એટલે કે લેડ. આ દરેકના ઓક્સાઇડ સંયોજનો અહીંયા આપણે ઉપયોગ કરવાના છે. પહેલું રિએક્શન હું તમને આપું છું Ag2O. બીજું રિએક્શન આપું છું Hg2O. આ બંનેનું આપણે વિઘટન કરીએ, ગરમ કરીએ તો આમાંથી શું બને છે, ઓક્સિજન O2O2. ચલો બાકી શું વધ્યું તો સિલ્વર, આ બધું સોલિડમાં આવશે. અહીંયા સોલિડ સોલિડ. મર્ક્યુરી એટલે પારો, Hg આવશે લિક્વિડમાં. આ ગેસ આ ગેસ. આ બંને ઓક્સાઇડનું વિઘટન કર્યું. પ્રક્રિયાને બેલેન્સ કરીએ. ઓક્સિજન 2, ઓક્સિજન 2 માટે 2 મોલ, સિલ્વર 4, સિલ્વર 4, ઓક્સિજન 1, ઓક્સિજન 2, આગળ 2 વડે મલ્ટીપ્લાય, મર્ક્યુરી 4 કરો. હવે આપણે લીડ વાળા 2 ઓક્સાઇડ સંયોજનો આપું છું. તો અહીંયા લખું છું એક Pb3O4 અને બીજું PbO2. આ બંનેનું વિઘટન કરતા બંનેમાં એક સરખી નિપજ મળે છે, PbO પ્લસ બંનેમાં ઓક્સિજન ગેસ પણ છૂટો પડે છે. ચલો રિએક્શનને બેલેન્સિંગ કરીએ. Pb3 Pb અહીંયા 3 કરો. ઓક્સિજન કેટલા છે 4, જ્યારે અહીંયા ઓક્સિજન 3 અને 2 5. અહીંયા હું એક ઓક્સિજન કરવું હોય તો હાફ. ચલો 2 2 કટ. આ રિએક્શન બેલેન્સ. હવે આપણે જો અહીંયા આ પૂર્ણાંક સંખ્યામાં લાવવું હોય તો પ્રક્રિયા સમીકરણને 2 વડે ગુણી દો તો અહીંયા 3 નું 6 અને અહીંયા 1 ગણી લો. Pb 3 દુ 6, 6, ઓક્સિજન 4 તરી 12, 6, સોરી ઓક્સિજન 4 દુ 8 એટલે 6 અને આ 2 8. એવી જ રીતે આ રિએક્શન બેલેન્સ માટે ઓક્સિજન 2 છે તો અહીંયા હું હાફ કરું, પછી 2 વડે મલ્ટીપ્લાય કરો. જોઈ લો રિએક્શન બેલેન્સિંગ. તો આ થઈ ગઈ બીજી એક બનાવટ. બીજી બનાવટમાં શું કર્યું આપણે,
વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં જે ધાતુના ઓક્સાઇડ સંયોજનો શ્રેણીમાં નીચેનું સ્થાન ધરાવે છે તેનું આપણે ઉષ્મીય વિઘટન કર્યું. બનાવટ નંબર આવે છે 3. હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 નું વિઘટન મેંગેનીઝ ડાયોક્સાઇડની હાજરીમાં કરતા ઓક્સિજન અને પાણી બનાવે છે. જો રિએક્શન H2O2 જેનું વિઘટન આપણે કરવાનું છે મેંગેનીઝ ડાયોક્સાઇડની હાજરીમાં, આમાંથી ઓક્સિજન ગેસ અને H2O મુક્ત થાય છે. પ્રક્રિયા બેલેન્સ કરવા માટે 2 મોલ, તો અહીંયા 2 મોલ પાણી. તો આ થઈ ગયું તમારે એક ત્રીજી બનાવટ. ત્રીજી બનાવટમાં શું કર્યું આપણે? H2O2 નું વિઘટન મેંગેનીઝ ડાયોક્સાઇડની હાજરીમાં. ચલો હવે આપણે અહીંયા 2 ઔદ્યોગિક ક્ષેત્રે બનાવટ અહીંયા સમજવાની છે. બંને બનાવટ તમને ખ્યાલ છે, ખાલી એક વખત મારે રિવિઝન કરવાનું છે. પહેલી બનાવટ, આપણે પાણીનું નિસ્યંદન કરીએ તો પાણીનું આપણે જ્યારે ડિસ્ટિલેશન કરીએ છીએ, વિદ્યુત ધ્રુવ નાખીને વિદ્યુત વિભાજન કરીએ છીએ ત્યારે ઓક્સિજન અને હાઇડ્રોજન બંને મળે છે. તો અહીંયા લખીએ પાણીનું વિદ્યુત વિભાજન કરતા એનોડ પર, જો મેં યાદ રખાયું છે ઓક્સિજનનો અ એનોડનો અ, તો એનોડ પર ઓક્સિજન અને કેથોડ પર હાઇડ્રોજન આપે છે. પ્રક્રિયા સમીકરણ ચોપડીમાં નથી પણ અહીંયા આપણે સમજાવી દઈએ. 11મા ધોરણમાં આવી ગયેલું છે. પાણી પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ અને હાઇડ્રોજન અને ઓક્સિજન ગેસ બને છે. ઓક્સિજન 2, હાઇડ્રોજન 4, તો અહીંયા 2 મોલ. તો આ થઈ ગયું ઔદ્યોગિક ક્ષેત્રે બનાવટ. હજી એક બનાવટ છે ઔદ્યોગિક ક્ષેત્રે, જેમાં આપણે હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ દૂર કરવાનો છે, ત્યારબાદ પાણીની વરાળ દૂર કરવાની છે અને તેમાંથી ઓક્સિજન મેળવવામાં આવે છે. તો જુઓ અહીંયા હવામાંથી CO2 અને પાણીની વરાળ દૂર કરી O2 મેળવવામાં આવે છે. હવે આમાંથી તો આપણે O2 મેળવી લીધો, ત્યારબાદ તે જ હવામાંથી આપણે તેનું પ્રવાહીકરણ કરીએ, એટલે કે એ ગેસનું આપણે શું કરી દઈએ? લિક્વિડ કરીએ, પ્રવાહીકૃત કરીએ. તો આગળનો પોઈન્ટ આવે છે કે ત્યારબાદ તેનું પ્રવાહીકરણ કરી હવે વિભાગીય નિસ્યંદન કરવાનું છે. જો આગળનો પોઈન્ટ અહીંયા રિપીટ આવશે, વિભાગીય નિસ્યંદન કરતા. તો ચલો હવાનું વિભાગીય નિસ્યંદન કરીએ એટલે ઓક્સિજન અને નાઇટ્રોજન બનાવે. હવે આપણે જાણીએ છીએ કે પહેલા આપણને શું મળે છે? નાઇટ્રોજન. નાઇટ્રોજન એ 77.2 કેલ્વિન તાપમાને મળે છે અને બીજું ઓક્સિજન જે 90 કેલ્વિન તાપમાને પાત્રમાં બચે છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને પોઝ કરીને પહેલા એટલી બનાવટ લખી નાખો. હવે દરેકનો અહીંયા ધ્યાન, આજુબાજુ કોઈ અવાજ નહીં. કે ગુણધર્મોની અંદર પહેલા ભૌતિક ગુણધર્મ આપ્યા છે આપણને કે ડાયોક્સિજન રંગવિહીન અને વાસવિહીન વાયુ છે. ડાયોક્સિજન આપણી આજુબાજુ હોય છે, એની કોઈ વાસ નથી આવતી, કોઈ રંગ નથી હોતો, પ્લસ કોઈ એનો ઓર્ડર પણ નથી હોતો, એટલે કે એની વાસ નથી હોતી. બીજો પોઈન્ટ આપ્યો છે અહીંયા દ્રાવ્યતા માટે. તો ઓક્સિજન વાયુ લગભગ 100 ml પાણીમાં 3% જેટલો દ્રાવ્ય થાય છે. હવે એને આપણે પરફેક્ટ ફિગરમાં લખવું હોય તો અહીંયા પોઈન્ટ આપ્યો છે કે 293 કેલ્વિન તાપમાને ઓક્સિજનની દ્રાવ્યતા 100 સેન્ટીમીટર ઘન, જેને બીજા શબ્દોમાં લખી શકાય 100 ml પાણીમાં દ્રાવ્યતા 3.08 સેન્ટીમીટર ઘન,
એટલે કે 3.08 ml જેટલી હોય છે. એટલે મેં તમને કીધું 3% જેટલી દ્રાવ્યતા ધરાવે છે. અને જે પણ દરિયા છે, સમુદ્ર છે, નદીઓ છે, તેમાં આ જે 3% ઓક્સિજન દ્રાવ્ય હોય છે તે દરિયો હોય, સમુદ્ર હોય કે નદી હોય તેમાં રહેલા સૂક્ષ્મ જીવો અને જે સજીવો હોય છે, જલીય સજીવો, તેના જીવન ટકાવવા માટે મદદરૂપ હોય છે. ત્રીજો પોઈન્ટ આવે છે ઓક્સિજનના સ્થાયી સમસ્થાનિકો કેટલા? તો 3 સ્થાયી સમસ્થાનિકો. સમસ્થાનિકો કોને કહેવાય? પરમાણ્વીય ક્રમાંક સમાન હોય. તો જો ઓક્સિજન 1, 2, 3 ત્રણેયની અંદર પરમાણુનો ક્રમાંક કયો છે? 8. પરંતુ પરમાણ્વીય દળ અલગ અલગ હોય, તો 16, 17 અને 18. તો ઓક્સિજનના 3 સમસ્થાનિકો છે, ઓક્સિજન 16, 17 અને 18. છેલ્લો પોઈન્ટ, તે પણ આપણે 11મા ધોરણમાં યાદ કરો, ચોથા ચેપ્ટરમાં જે છેલ્લે આપણે આણ્વીય કક્ષક ચિત્તાર પૂછ્યા હતા અને બનાવ્યા હતા, તેમાં ઓક્સિજનનો ચુંબકીય ગુણધર્મ યાદ કરો. તો ઓક્સિજનનો ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય હોય છે, કારણ કે જ્યારે ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે ચિત્તારમાં કરતા હતા તો 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન આપણને જોવા મળતા હતા. માટે અહીંયા અનુચુંબકીય ગુણધર્મ આવશે. હવે આપણે વાત કરવાની છે રાસાયણિક ગુણધર્મમાં, જેમાં રાસાયણિક પ્રક્રિયાઓ જોવાની છે. તો ઓક્સિજન કેવું છે? બધાની સાથે મળી જાય એવું છે. ઓક્સિજન આવર્ત કોષ્ટકમાં રહેલી મોટા ભાગની ધાતુઓ અને અધાતુઓ સાથે પ્રક્રિયા કરી ઓક્સાઇડ સંયોજનો આપે છે. હવે અમુક જ આમાં અપવાદ છે. ફોર એક્ઝામ્પલ Au. Au એટલે શું થશે? આ ગોલ્ડ. બીજું પ્લેટિનમ, PT. આ બંને નિષ્ક્રિય ધાતુ છે. તો આ બંને ધાતુ ઓક્સિજન સાથે પ્રક્રિયા આપતી નથી. આ ઉપરાંત નિષ્ક્રિય વાયુ જે સમૂહ નંબર 18 છે તે પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા આપતા નથી. તો પોઈન્ટ અહીંયા હું લખું છું કે ડાયઓક્સિજન સાથે Au, PT જેવી નિષ્ક્રિય ધાતુ અને નિષ્ક્રિય વાયુ સિવાયની બધી જ ધાતુ તથા અધાતુ પ્રક્રિયા કરી ઓક્સાઇડ સંયોજન આપે છે. બીજો પોઈન્ટ કે આ જે પણ ઓક્સિજનની પ્રક્રિયા હોય છે તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય છે. ખાસ અહીંયા સમજો, આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય છે. હવે યાદ કરો, ઉષ્માક્ષેપક, ઉષ્માશોષક. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા શું કરે છે? ઉષ્માનું ઉત્સર્જન કરે છે. તો આ જે પ્રક્રિયા થવા માટે જે ગરમીની જરૂર હોય છે તે ઓટોમેટિકલી મળી જાય છે. કેમ? આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે એટલે આમાંથી જે ગરમી ઉત્પન્ન થાય છે તે પ્રક્રિયાને ટકાવી રાખે છે. તો આગળ પોઈન્ટ કમ્પ્લીટ કરીશું. ઉષ્માક્ષેપક હોય છે જે પ્રક્રિયાને ટકાવી રાખે છે. તો એક પોઈન્ટ આપણે આ પણ અહીંયા લખી શકાય. છેલ્લો પોઈન્ટ કે ઓક્સિજનમાં ચલો કેટલા બંધ હોય છે? તો દ્વિબંધ હોય છે. O ડબલ બોન્ડ O અહીંયા નીચે આપું છું, ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન. તો ઓક્સિજનમાં દ્વિબંધ હોવાથી તેની બંધ વિયોજન એન્થાલ્પી વધારે હોય છે.
હવે આપણે આમાં જે રાસાયણિક પ્રક્રિયા લેવાની છે એક જ પ્રકારની લેવાની છે, ઓક્સિજન સાથેની પ્રક્રિયા જોવાની છે. ચલો પહેલા કેટલીક હું અધાતુ લઈ લઉં છું. ફોર એક્ઝામ્પલ કાર્બન. તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કાર્બન ડાયોક્સાઇડ બનાવે. ચલો બીજી પ્રક્રિયા અહીં લખું બાજુમાં સલ્ફર. ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી સલ્ફર ડાયોક્સાઇડ. હવે એક ધાતુ લઈ લઉં કેલ્શિયમ. ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ ઓક્સાઇડ. પ્રક્રિયાને બેલેન્સ માટે 2 આ 2. ચલો પછી હવે હું લઈ લઉં એલ્યુમિનિયમ. ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી એલ્યુમિનિયમ ઓક્સાઇડ. બેલેન્સિંગ માટે 3 2 અને આ 4. તો ધાતુ અધાતુ સાથે પ્રક્રિયા. બીજી આપણે એક સફેદ ફોસ્ફરસ. ઓક્સિજન સાથે ઝડપથી સળગીને સફેદ ઘટ્ટ ધુમાડો આપે છે, ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ. આ પણ રિએક્શન લખી શકાય. તો આવી તો ઘણી બધી રિએક્શન છે. લોખંડનું કટાવું. તો લોખંડ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી Fe2O3. આ પ્રક્રિયા પણ ઉપરની જેમ જ બેલેન્સ થશે. આ બધા ઓક્સાઇડ સંયોજનો અહીંયા બનાવે છે. આ ઉપરાંત હવે આપણે એક ભુંજન પ્રક્રિયા જોઈએ છે કે ZNS, જેનું ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતા આ ઝિંકનું ઓક્સિડેશન થાય છે, એટલે કે ઓક્સિજન અહીંયા ઉમેરાય છે, ZNO અને SO2 બનાવે છે. તો આ પ્રક્રિયાને આપણે ભુંજન પ્રક્રિયા કહીએ છીએ. આગળ આવશે આ પ્રક્રિયા. તો આ બધી પ્રક્રિયા પ્લસ આપણે મિથેનનું પણ રિએક્શન જોઈ ગયા છે અગાઉ. મિથેનનું દહન કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનાવશે H2O. જે પણ હાઇડ્રોકાર્બન હોય એ ઓક્સિજનમાં દહન થઈને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનાવશે. પ્રક્રિયાને બેલેન્સ કરીએ. બંને પ્રક્રિયા ઝિંક 1 ઝિંક 1. ઓક્સિજન 2 ઓક્સિજન અહીંયા છે 3. તો હું શું કરું, ઓક્સિજન 3 કરવા માટે અહીંયા કરી દીધું 3/2. ચલો સલ્ફર 1 સલ્ફર 1. હવે રિએક્શન બેલેન્સમાં છે. અહીંયા ધ્યાનથી જોઈ લો. હવે હું શું કરું, 2 વડે મલ્ટીપ્લાય કરી દઉં. 2 અહીંયા 3 અહીંયા 2 અને 2. ઝિંક 2 ઝિંક 2. સલ્ફર 2 સલ્ફર 2. ઓક્સિજન 6 ઓક્સિજન 6. તો આ થઈ ગયું તમારે રિએક્શન. ચલો એવી જ રીતે આ રિએક્શનને બેલેન્સ કરીએ. હાઇડ્રોજન 2 હાઇડ્રોજન 2. ઓક્સિજન 2 ને 2 4 2 મોલ ઓક્સિજન. હવે બીજી આપણે ઓક્સિજન સાથેની પ્રક્રિયામાં ઉદીપકીય ઓક્સિડેશન અહીંયા જોઈશું. ઉદીપકીય પ્રક્રિયાઓ, જેમાં એક પ્રક્રિયા આપણે સલ્ફ્યુરિક એસિડની બનાવટમાં બીજું સ્ટેપ છે કે સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિડેશન વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદીપકની હાજરીમાં થાય છે અને સલ્ફર ટ્રાયોક્સાઇડ બનાવે છે. રિએક્શનને બેલેન્સ કરીએ. અહીંયા કરીએ હાફ. બીજું એક સમીકરણ આપું છું HCl. તો HCl નું ઓક્સિડેશન કુપર ક્લોરાઇડની હાજરીમાં, આ ડેકેન વિધિ છે. ડેકેન પ્રક્રિયા આગળ આવશે. આપણે ક્લોરીનની બનાવટ થઈ છે આમાં. તો HCl માંથી બને છે ક્લોરીન અને આ હાઇડ્રોજન ઓક્સિજન સાથે આપે છે H2O. પ્રક્રિયાને બેલેન્સ કરીએ. 2 મોલ લઈ લો અને અહીંયા હાફ કરી દો. તો આ થઈ ગયું બેલેન્સિંગ. તો અહીંયા રાસાયણિક ગુણધર્મ પૂરા થાય છે. દરેકે દરેક ગુણધર્મ ધ્યાનથી નોટ ડાઉન કરી લો, પછી આપણે એના ઉપયોગો જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે લાસ્ટ આવે છે ઉપયોગો. તો ઉપયોગો પણ ઘણી વખત 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછાતું હોય છે. તો 4 ઉપયોગ અહીંયા સાચા લખવા. તો બેઝિક આપણને 3-4 ઉપયોગો તો ખ્યાલ જ હોય છે. પહેલું કે જે મનુષ્ય સૃષ્ટિ છે તેના માટે ઓક્સિજન ખૂબ જ અગત્યનો વાયુ છે શ્વાસોશ્વાસની પ્રક્રિયા માટે. તો જો સામાન્ય શ્વસન અને દહન પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ થાય છે. ઉપયોગ નંબર 2 11મા ધોરણમાં આવી ગયું. ઓક્સી એસિટિલિન જ્યોત જે વેલ્ડિંગ પ્રોસેસમાં વપરાય છે, તો તેના માટે પણ ઓક્સિજન અહીંયા ઉપયોગી છે. ત્રીજું આવે છે
કે ધાતુ કર્મ વિધિ દરમિયાન એટલે કે ધાતુઓના ઉત્પાદનમાં ઘણી બધી વખત ઓક્સિડેશન પ્રક્રિયા કરવી પડે છે, ભૂંજન પ્રક્રિયા કરવી પડે છે, ત્યારે આપણે ઓક્સિજનની ખૂબ જ જરૂર હોય છે. તો ધાતુ અને સ્ટીલના ઉત્પાદનમાં, ત્યારબાદ હોસ્પિટલ હોય, પર્વતારોહકો હોય, સમુદ્રની અંદર ડૂબકી લગાવનાર જે પણ હોય તે દરેકને ઓક્સિજન સિલિન્ડરની જરૂર પડે છે. તો હોસ્પિટલમાં અત્યંત ઊંચાઈ પર ઊંડાણ દરમિયાન અને પર્વતારોહકો ઓક્સિજન સિલિન્ડરનો ઉપયોગ કરે છે. અને છેલ્લો ઉપયોગ પ્રવાહી ઓક્સિજનનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ? તો જે રોકેટ હોય તે રોકેટનું આપણે ઉપર ચડાવવા માટે વિસ્મયજનક દબાણ પૂરું પાડે છે. પ્રવાહી ઓક્સિજનમાં બળતણ જે હોય છે તે પ્રવાહી હાઇડ્રોજન હોય છે. રિપીટ કરું છું, જે પણ રોકેટ હોય તેને ઉપર ચડાવવા માટે જે બળતણ તે પ્રવાહી હાઇડ્રોજન હોય અને તેમાં ઓક્સિજન પણ ઉમેરવામાં આવે છે, પ્રવાહી ઓક્સિજન, જે રોકેટને ઉપર ચડવા માટે વિસ્મયજનક દબાણ પૂરું પાડે છે. તો ધ્યાનથી આને તૈયાર કરી લેજો ઓક્સિજનને.